ઈડરની નેત્રામલી પંચાયત સતત 4 ટર્મથી સમરસ પંચાયત બનતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ। સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાની એવોર્ડ વિજેતા પંચાયત એટલે નેત્રામલી પંચાયત, જે છેલ્લા 4 ટર્મથી સમરસ બનતી આવી છે, ત્યારે આ વખતે પણ સરપંચ નિલેશ પટેલની આગેવાનીમાં નેત્રામલી સમરસ પંચાયત બની છે, જેને લઈને સમગ્ર ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। નેત્રામલી ગામની જો વાત કરીએ તો આ ગામે ભૂતકાળમાં જ શ્રેષ્ઠ ગામ તરીકેનો રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી, ત્યારે ગામના સરપંચ પદે યથાવત છે એવા નિલેશભાઈ પટેલ અને તેમના ધર્મપત્ની પદ્માબેન પટેલ પણ પૂર્વ સરપંચ પદે રહેલા છે। આ પતિ પત્ની બંને 2 ટર્મ સુધી નેત્રામલી ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ પદે રહીને ખૂબ સેવા કરીને દરેક સમાજના કામો કર્યા છે, ત્યારે તેમને કેટલાક કામોથી આજે નેત્રામલી ગ્રામ પંચાયતને રાજ્યથી લઈને રાષ્ટ્રીય એવોર્ડ મળ્યા છે, એટલે કહી શકાય કે નેત્રામલી એવોર્ડ વિજેતા પંચાયત છે। ત્યારે સરપંચ નિલેશભાઈ પટેલ અને તેમના ધર્મપત્ની પદ્માબેન પટેલના નેતૃત્વમાં નેત્રામલી ગામમાં થયેલ સુંદર કામગીરીને લઈને ગ્રામજનોમાં ખૂબ ઉત્સાહ જોવા મળે છે। આ વર્ષે પણ નેત્રામલી પંચાયત સમરસ પંચાયત બની ગ્રામજનોએ એકતાનું પ્રતીક પૂરું પાડ્યું છે। ત્યારે પંચાયતના હેઠળ થયેલા કામોની વાત કરીએ તો ગામમાં રસ્તાઓ, જ્યાં તમામ રસ્તાઓ પાકા બનેલા છે, ગામના મુખ્ય રસ્તા પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે, જેથી કરીને ગામમાં કોઈ ચોરી જેવા અનિચ્છનીય બનાવો ન બને। સફાઈ, લાઇટ અને પાણીની સમસ્યા હોય, આ તમામ પ્રકારની કામગીરી આ સરપંચ દંપતીએ કરેલી છે। વધુમાં જો વાત કરવામાં આવે તો નિલેશભાઈ પટેલે પોતાના ઘરના નાણાં ખર્ચીને પણ ગામના કોઈ પણ સમાજમાં થતા નાના મોટા કાર્યો, પ્રસંગો તેમને કોઈ પણ લોભ લાલચ રાખ્યા વિના કર્યા છે, અને ગામના તમામ સમાજમાં નિલેશભાઈ પટેલ એ સર્વે સ્વીકૃત બન્યા છે। ત્યારે તેઓ આગામી સમયમાં સક્રિય રાજકારણમાં આવીને લોકો માટે સેવા કાર્ય કરે તેવું લોકો ઈચ્છી રહ્યા છે। નેત્રામલી ગ્રુપ ગ્રામ પંચાયત નેત્રામલી નિલેશ કુમાર લાલજીભાઈ પટેલ। આ વર્ષે જ્યારે અમારે ગ્રામ પંચાયતના ઇલેક્શન ડિક્લેર થયા ત્યારે હું સતત 2012થી મારો પરિવાર ગામની સેવા કરી રહ્યો છે। છેલ્લી બીજી 2 ટર્મથી અને હું સમરસ સરપંચ તરીકે ચૂંટાઈને આવું છું। આ ટર્મ પણ ગામ લોકોએ મારી પર વિશ્વાસ રાખી અને ફરીથી એક મોકો આપ્યો અને આ ચોથી ટર્મમાં પણ મને સરપંચ તરીકે બનાવ્યો છે, એ બધા હું ગામ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। મારા ગામના વિકાસના જે કાર્યો જોઈ અને ગામ લોકોએ પણ મારી પર જે વિશ્વાસ મૂક્યો છે, ખરેખર હું ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને અમારું આખું ગામ એક સમરસ થયું છે, એટલે ગામ લોકો પણ એક ખુશીનો માહોલ છે, કારણ કે ગામમાં ખોટા જો ઇલેક્શન થતું હતું તો ખોટા વેરઝેર અને ઝઘડાઓ થતા હોય છે, એના કારણે જો સમરસ ગ્રામ પંચાયત થતી હોય છે તો સરકારને પણ એનો ફાયદો થતો હોય છે અને ગામ લોકોને પણ એમાંથી સરકાર તરફથી એક સારી સહાય મળતી હોય છે। અને અમારા પેટાપરા, કૃષ્ણનગર અને બોરીકંપા અને દેવગઢ કંપાનો પણ એમના મતદારોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જે વિકાસ મેં નેત્રામલી ગામમાં કર્યો છે એ મારા દરેક પેટાપરામાં પણ મેં વિકાસ એટલો જ કર્યો છે, અને આગળના વર્ષોમાં પણ એ મારા દરેક ગામને હું સાથે રાખી અને ફરીથી કામ કરીશ। આવડા મગનલાલ ધર્માભાઈ, રહેવાસી નેત્રામલી। છેલ્લા સતત 2012થી અમારી પંચાયત સમરસ થવા આવેલ છે, ત્યાં ચોથો ટર્મ એનો થવામાં આવ્યો છે, જેનું નેતૃત્વ શ્રી નિલેશભાઈ અને એમના ફેમિલી દ્વારા સતત ગામની સારી એવી સેવા કરવામાં આવેલી છે। ગામની સ્વચ્છતા, પાણીનો પ્રોબ્લેમ, કોઈ પણ આરોગ્ય તરીકે કોઈ પણ સેવામાં તેઓ પીછેહટ કદી કરી નથી। સામાજિક રીતે અથવા તો રાજકીય રીતે કોઈ પણ જ્યાં પણ જરૂર પડી તેમને આ ગામને સારામાં સારું એવું કર્યું છે। ગામનું છેક નેશનલાઇઝ લેવલે સ્વચ્છતા અભિયાનમાં પણ ગામનું નામ ઊંચું કરેલું છે। તેઓ કોઈ પણ આ ગામમાં પોલીસ કેસ અથવા કોઈ પણ FIRનો મોકો પણ આપતા નથી। અને હું એક સિનિયર સિટીઝન જે રિટાયર્ડ માજી સૈનિક તરીકે અને બેંક ઓફ બરોડામાં સિનિયર મેનેજર તરીકે રિટાયર્ડ થયેલો છું, અને આજે ચોથી ટર્મમાં જે સમરસ થાય છે એમાં મને સભ્ય તરીકેનો જે મોકો આપ્યો છે એ પણ નિલેશભાઈને આભારી છે, જેમણે અમારી કદર કરી કે આ ગામના સિનિયર માણસની પણ આમાં જરૂર છે, અને હું એમના ફેમિલીનો, નિલેશભાઈનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। હું પરમાર જયંતિલાલ રઘાભાઈ નેત્રામલીનો વતની છું। અત્યારે ચૂંટણીનો માહોલ ચાલે છે, ત્યારે અમારા ગામમાં પણ ચૂંટણી છે, પણ અમારા ગામમાં વર્ષોથી સમરસ થાય છે। આ વર્ષે પણ અમારે
જૂના સરપંચ નિલેશભાઈ અને એમના પત્ની પદ્માબેન આજે 20 વર્ષથી સેવા આપે છે. આ વખતે પણ ગામે એમના વિકાસના કામો જોઈ અને ફરીથી એમને આ વખતે પણ મોકો આપ્યો છે. અમારા ગામમાં મિનરલ પાણી નિલેશભાઈના લીધે જ આવે છે. પશુઓ જે પાણી પીવે અમે અત્યારે હાલ પાણી પીએ છીએ, એટલે પ્રશ્ન એ રહેતો નથી. એ ગામમાં સ્વચ્છતા અભિયાન પણ ઘરે ઘરે અમારે ટ્રેક્ટર લેવા આવે છે અને ભીનો કચરો સૂકો કચરો પણ અમારે વર્ગીકરણ થાય છે. એટલે વિકાસ બહુ જ થયો છે અને આ વર્ષે પણ ગામ લોકોએ નિલેશભાઈ પર વિશ્વાસ મૂકી અને સમરસ કરેલ છે.